અત્યાર સુધી નકલી માલ, નકલી દારૂ, નકલી પોલીસ વગેરે પકડાયું હોવાનું તમે સાંભળ્યું હશે. થોડા સમય પહેલા નકલી કોર્ટ હોવાની ઘટના સામે આવી હતી, પરંતુ હવે તો હદ થઈ ગઈ. આખું નકલી દવાખાનું. જી હા, અમદાવાદના નરોડા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ સામે આવી છે, જેમાં હોસ્પિટલથી લઈને ડોક્ટર સહિત બધું જ નકલી છે. શાનદાર 3 સ્ટાર હોસ્પિટલને આ ઠગ ડોક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં આઈસીયુથી લઈને ટ્રોમા સેન્ટર પણ શરૂ કરાયું હતું. પરંતુ હવે તેની પોલ ખુલતા પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ નકલી હોસ્પિટલના માલિકની ધરપકડ કરી છે. એટલું જ નહીં, આ ડિગ્રી અને રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. આ હોસ્પિટલમાં આ ઠગ ડોક્ટર દર્દીઓના એડમિટ હોવાનું દેખાડી તેમના મેડિક્લેમ કરતો અને ત્યારબાદ તેનો લાભ ઉઠાવતો હતો. આ સમગ્ર કૌભાંડની જાણ થતાં વીમા કંપનીએ હોસ્પિટલમાં તપાસ કરી હતી, જેમાં તેમને સમગ્ર હકીકતની જાણ થઈ હતી અને આ હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો. આપને જણાવી દઈએ કે આ માહિતીના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વધુ કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં નકલી સિક્કા, બનાવટી દસ્તાવેજો, બનાવટી સી ફોર્મ અને ખોટા અહેવાલો પોલીસે જપ્ત કર્યા છે. હોસ્પિટલ ખોટા બિલ, દર્દીઓ અને રિપોર્ટના આધારે મેડિક્લેમ તૈયાર કરતી હોવાનું બહાર આવ્યું છે.